ભજો કે ઈ માતાજી સામાન કઈ આવે હે કે એક નાનકડી વાત કરી છે માતાજી હે કે બા ભગવતી સામાન રહીને બાપા હે કે કોઈ દુખિયારી દીકરી હોય દુખિયારી દીકરી કહેતા જેને શેર માટીની ખોટ હોય પાંડીની પીડા હોય બાપા હે પાંડીની પીડા એટલે જેને વાંચિયા મેળ હોય થાય હે અને એવી દીકરી કદાચ ને ભગવતી પાસે ખોડો પાત્ર હે અને એ દીકરીમાં ભગવતી પાસે ખોડો પાત્રે અને ત્યારે શેને માતાજી સામણ ને કે હે માં સામણ આજ તારા જેવું ધર્મ અમારી ડેલીએ બેઠું હોય માતાજી અમારે જગતના મેણા ખાવા પડે છે મેણા ખાવા પડે છે એ માતાજી આ દુનિયા મેણાના માર મારે છે કે આ બાઈ તો પેટની માંગણી છે કે ઈ બાઈ હવારના ગોળમાં તાંબા પિત્તળના બેડા લઈને પાથરમાં પાણી આવ્યું બધી પાણી ભરવા ભેગી થાય ને એટલે હાથી પાણી હાર્યું એકબીજાને મેણાના માર મારે કે હે બાઈ તારે હવારના ગોળમાં પાણી ભરવા નો નીકળાય અરે કારણ કે તું તો પેટની વાંદડી અને વાંજિયાના હવારના ગોળમાં મોજા નો લેવાયો અને ત્યારે ઈ આપણા મઠ મંદિરની માલિકા માતાજી સામાન બેઠી હોય હવા વેતરા લાકડાના ફડાની માલિકોથી ફડાનાથી મને કરવા અને કેવા મને કે એ મારી દીકરી આજ તારે શેર માટીની ખોટ છે ને બાપ હે કે હવે કદાચ ને તને હું એક દીકરો દઉં ને તો આ જગતના ચોકની માથે હું ચામડ ઠોઠી પડી જાય બાપે કોઈ જગતના ચોકની માથે મને કાળા માથાનો માનવી મેણા મારશે ઈ તો એના ઘરને થયો બાપે પણ જા અને આ 5 દાણાનો વધાવો 4 દાણા ચાલે દેશની માલિકો ઉડાડી દેજે ને એક દાણો તારા પેટની માલિકા ગડકી જા અને કદાચ ને આજથી 9 મહિને અને 13 દીએ એક નહીં પણ 2 ગણાના 2 દીકરા દઉં ને તો માનજે ને ગોટલાના કોઠાની માતા ઠામો દેતી જતા હો માતા ઠામો દેતી જતા હો ભીજાય ખરતોડું ને ભીજાય ચૂંદડી ઓ માં એ ભીજાય ખરતોડું ને ભીજાય ચૂંદડી કે ઈ માતાજી આપણા ઘેર દીકરો કે દીકરા થઈને અનવાળું કરે ને બાપા એટલે આપણે એવું માનવી છે કે છેલ્લે હવા મહિનો સુધી માતાજી મઠ મંદિર માલિકો અંધારું કરી નાખી તાળા મારી દે બાપે કે કારણ કે માતા સામાને આપણા ઘેર દીકરો દીધો ને એટલે હવે છેલ્લે માતાજીના ધૂપ ધુમાણા બંધ કરી નાખો નકર એને હવા મહિનાનું ફૂલચક લાગી જશે બાપે પણ કે દીકરા કે દીકરી રીતે માતાજીનો ફૂલચક આવી જાય નથી લાગતું ને કાઈ નહીં નથી લાગતું બાપા કાઈ નહીં નથી લાગતું બાપા કે જો માતાજીનો ફૂલચક લાગતું હો તો ગઢગુનાની માલિકો જેથી રા નવગઢ જેવા દીકરાનો જન્મ કરાવવા મામડિયા માતાની ગાડી ખોડિયાર હતો હુવાવડી બનીને ગઈ હતી ભાઈ ઇતિહાસના પાના કોકડીક તમે પસાડ્યા હોય ને હે તો માતાજી છે ને હતો હત ગઈ હતી દીકરાનો જન્મ કરાવવા હે તેથી માતાજી ખોડિયારને હુલતક નહીં લાગ્યા હોય અને અહીંયાથી આગળ આવ્યા જાવ એટલે બેઠા બાપા સારણની 3 જોગ માયા બૂટ બનાર ને બેજરાજી દેવ અને મલકા નામના વાંજા ને બગસરા ગામની માલિકો છે ને જેથી જમણી જાંગ ફાડી અને મેરિયા જેવા દીકરાનો જન્મ કરાવ્યો તેથી માતાજીનો હુલતક નહીં લાગ્યા હોય ભાઈનો હુલતક નહીં લાગ્યા હોય ભાઈનો હે કે ઈજીને આગળ આઈલા જાવ એટલે ચોટીલા ડુંગરની માથે માતા ચામુંડ બેઠી છે ને મનકા અને ઈ માતાજી ચામુંડ રહીને ભાઈ હે કે જેથી જહલા ભીલ અને દેવળ આયલું વાજી મેરું કાઢવા છે ને કાળિયા દેવા ભીલનો દીકરાનો જન્મ કરાવવા માતા ચામુંડ હાથો હાથ ગઈ હતી ભાઈ તેથી માતાજીનો હુલતક નહીં લાગ્યો હોય હે પણ હું રબરદેવનો દીકરો એમ કહું છું કે માતાજીને દીકરા દીકરી દીધે હુલતક આઈ ગઈ નો લાગે ખાઈ ગઈ નો લાગે બાપા હે કેમ કારણ હે કે માતાજીને હાથું હુલતક કેદી લાગે ભાઈ કે પંખીના મારા જેવડું ગામડું ગામ હોય અને ઈ ગામના ગામની માલિક પાસે ને ની કે 25 ખોયડાનું કુટુંબ રહેતું હોય અને ઈ કુટુંબની માલિકો છે ને 22 વર્ષનો જુવાન કદોદર દીકરો હોય ને એ અનલોક મૂકીને જેથી પરલોકનો ફરોડો બને ને તેથી માતાના મઠ મંદિરની સામે દ્રષ્ટિ બાળજો એના ફળા શ્યામ રંગના થઈ ગયા હોય કાળા પડી ગયા હોય ને તેથી મારી માતાજીને હુલતક લાગે બાબો હુલતક